એક ત્રિનેત્રમાં આગળ વધીએ તો સુરત પોલીસ હાલ પોતાની ખરડેલી છબી સુધારવામાં પડી છે, કારણ કે સુરતમાં ગુંડાઓ અને લુખ્ખા તત્વોને જાણે કાયદા પોલીસનો ડર જ ન હોય તેમ બેફામ ફરતા હોય છે અને ગુનાઓ આચરતા હોય છે. પોલીસ તેવા લુખ્ખાઓને પકડે પણ છે, એવું નથી કે ઊંઘતી જ રહે છે, પકડે છે અને સરઘસ પણ કાઢે છે, પણ તેની અસર એટલી દેખાતી નથી. છતાં ફરી એકવાર એક ગુંડો આવી ગયો છે સુરત પોલીસના સકંજામાં, જે ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યો છે. કેમ ટ્રેન્ડ થઈ રહ્યો છે ગુંડો, જોઈ લો. હાથમાં મસ્ત મોટું સોનાનું બ્રેસલેટ, ગળામાં સોનાની ચેનનો મોટો ગૂંચો, ચાલે એમ જાણે હોય ક્યાંકનો રાજા, પણ આ રાજા નહીં, આ તો ગુંડો છે. જાફર ગોલ્ડનનો ઠાઠ જમાવતો વિડીયો વાયરલ થતા જ સુરત પોલીસ જાણે ઊંઘમાંથી જાગી અને તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા અને હાથમાં આવતા જ તેની ધરપકડ કરવામાં આવી છે. સલાબતપુરા પોલીસ દ્વારા મારામારીના કેસમાં આરોપી જાફર ગોલ્ડનની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. જે સ્થળ ઉપર આરોપી અને તેના ભાઈ સહિત પિતા દ્વારા ફરિયાદી અને તેની સાથેના લોકો પર જીવલેણ હુમલો કરી તોડફોડ કરવામાં આવી હતી, તે સ્થળ પર જ લઈ જઈ તેનું સરઘસ કાઢી આરોપીની શાન ઠેકાણે કરવામાં આવી છે. જે આ બનાવના ફરિયાદી છે ઇસ્માઇલ ઇબ્રાહિમ મુલતાની, એમના પુત્ર શાબાશ અને આ ગુનાકામે જે આરોપીઓ છે એમના પિતા રહીમ ખાન વચ્ચે ઝઘડો થયેલો હતો કોઈ બાબતને લઈને, અને એ ઝઘડાની અદાવત રાખી અને બાદમાં આ જે આરોપીઓ છે રહીમ ખાનના જે 5 પુત્રો ઇમરાન, કરીમ, મોહસિન, નાઝીમ અને જાફર, આ લોકોએ ફરિયાદી ઉપર હુમલો કરેલો હતો, એની સાથે મારઝૂડ કરેલી હતી, એની સાથેના લોકોની ઉપર પણ એમણે હુમલો કર્યો હતો અને એમની જે દુકાન અને આજુબાજુની લારીઓ છે એમાં તોડફોડ કરી હતી. જેના સંદર્ભે આ બાદમાં ફરિયાદી સારવાર માટે અને ડરથી સુરત બહાર જતા રહ્યા હતા. એમના ધ્યાને આવ્યું કે જે આ ગુનાનો એક આરોપી કરીમ ખાન છે એની ઉપર પાસા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી જાફર ગોલ્ડન વિરુદ્ધ અઠવા, રાંદેર, અડાજણ, સલાબતપુરા સહિત અન્ય પોલીસ સ્ટેશનમાં 10 ગુના દાખલ છે. જે આરોપીની અગાઉ અલગ અલગ ગુનામાં ધરપકડ પણ થઈ ચૂકી છે. પોતાના વિસ્તારમાં લોકો પર હુમલો કરી આતંક અને ભયનો માહોલ ઉભો કરનારા આરોપીની ધરપકડ કરી, જે સોશિયલ મીડિયા પર ભાઈગીરીનો ફાંકો રાખતા જાફર ગોલ્ડનની હીકડી કાઢી પોલીસે બરાબરનો કાયદાનો પાઠ શીખવી દીધો છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ રીતે ભાઈગીરીનો ફાંકો રાખતા તત્વો માટે પોલીસનો આ એક બોધપાઠ બની રહેશે. અને એ તમામ લુખ્ખા તત્વોને ફરી એકવાર સુરત પોલીસે કહી દીધું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. રૂપ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.